દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરાઈ છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરાયું છે। પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। પિરોટન ટાપુના દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા। તો બીજી તરફ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે। અત્યાર સુધી 9.5 કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। 24,400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે। તો બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પડાયા છે, જેના કારણે ચારે તરફ કાટમાળ હાલ પથરાયેલો છે। 1000 પોલીસ અને એસઆરપી જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન હાલ ચાલી રહ્યું છે। બેટ દ્વારકામાં 2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પડાયા। 250 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। નોંધનીય છે કે શનિવારે વહેલી સવારથી જ આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર કામ કરી રહ્યું છે। જિલ્લાના પોલીસ વડા નીતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આ સિવાય ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ એલસીબી એસઓજી તેમજ જિલ્લાભરમાંથી પીઆઈ પીએસઆઈ ઉપરાંત એસઆરપી અને મહિલા પોલીસ સહિત 1000 પોલીસનો કાફલો તૈનાત કરાયો છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી બેટ દ્વારકા દબાણની કામગીરીને લઈને વિવાદિત પોસ્ટ પણ વાયરલ થઈ હતી। આ મામલે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં સ્ટેટ સાયબર ક્રાઇમ એટીએસ ક્રાઇમ બ્રાન્ચને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા, જેના વિશે વધારે માહિતી એસપી નીતેશ પાંડેએ મીડિયાને આપી હતી। આ અંગે એસપી નીતેશ પાંડેએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આજે બેટ દ્વારકા ડિમોલિશનનો ત્રીજો દિવસ છે। જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો છે તે કાયદેસરની કાર્યવાહી કરીને તોડવામાં આવી રહ્યા છે। બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે। હાલ જે ટ્વીટ છે તે અંગે પોલીસની તપાસ પણ ચાલી જ રહી છે। તો હાલ અત્યારે 1000 પોલીસ બંદોબસ્ત છે। તમામ જવાનો સતત ખડે પગે બંદોબસ્તમાં હાજરી આપી રહ્યા છે। જ્યાં સુધી જરૂરિયાત હશે ત્યાં સુધી આ કામગીરી ચાલુ જ રહેશે। આ કડક કાર્યવાહી પાછળના કારણો જાણીએ। પહેલું છે રાષ્ટ્રીય સુરક્ષા। પિરોટન ટાપુ પાસે 5 એસપીએમ આવેલા છે, જેનાથી દેશનો 60 ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે। ત્યારબાદ સમુદ્રી જીવસૃષ્ટિ પિરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે। અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોના કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું। લોકોની અવરજવર અતિક્રમણના કારણે લોકોની અવરજવર વધી જતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। તો એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓની વાત કરીએ તો આ સ્થળ એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું પણ જોખમ ધરાવતું હતું। ત્યારબાદ છે સમુદ્રી વનસ્પતિને નુકસાન। અતિક્રમણના કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું। મહત્વના ઉદ્યોગો માટે ખતરો। જીએસએફસી, રિલાયન્સ, નાયરા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે અતિક્રમણના કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઊભો કરતું હતું।